जामनगर में 5555 कुंडी अश्वमेघ महायज्ञનું आयोजन तारीख 12 फेब्रुआरी 20 फेब्रुआरी सुधी थवानुं हतुं, परंतु छेल्ली घड़ीए आ अश्वमेघ महायज्ञનું आयोजन आयोजको तरफथी केन्सल करवामां आव्युं छे, जेने कारणे समग्र हालार पंथकमां आ अश्वमेघ महायज्ञने लईने जात जातनी चर्चाओए जोर पकड़्युं छे। छेल्ला 6 महीना दरमियान आयोजकों तरफथी सोशियल मीडिया पर जोरशोरथी प्रचार प्रसार करवामां आव्यो हतो, जेने कारणे घणा लोको आ आयोजनथी प्रभावित थया हता। अश्वमेघ महायज्ञना आयोजन अंगे ઊંડાણપૂર્વકમાં જોઈએ તો આ ધર્મના નામે 100% કોમર્શિયલ ઇવેન્ટ હોવાનું જણાઈ રહ્યું છે। 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે એક યજ્ઞકુંડમાં બેસવા માટે યજમાન પરિવારે રૂપિયા 21,000 જમા કરાવ્યા હતા। આ 5555 કુંડી યજ્ઞમાંથી લગભગ બુકિંગ થઈ ગયાનું જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં આયોજકોએ જણાવ્યું હતું। 21,000 અને 5555 નો ગુણાકાર કરીએ તો 11,66,55,000 જેવી જંગી રકમ આ યજ્ઞમાં ભાગ લેનાર શ્રદ્ધાળુઓ પાસેથી આયોજકોએ લઈ લીધી છે। આ જંગી રકમ ઉપરાંત ઘણા એનઆરઆઈ પરિવારોએ આ યજ્ઞમાં ડોનેશનના સ્વરૂપમાં પણ આપ્યું હોવાનું જાણકાર લોકોનું કહેવું છે। આયોજક ક્યાંના છે, કોણ છે, તેમજ આ અશ્વમેઘ મહાયજ્ઞ અંગે તેઓ પાસે શું નોલેજ છે તે હજુ સુધી આયોજકો તરફથી જણાવવામાં આવ્યું નથી। ગઈકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ટેલિફોનિક લીધેલી મુલાકાતમાં આયોજકોએ જણાવ્યું હતું કે 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન કરવું તે એક અમારું સ્વપ્ન છે, પરંતુ બીજી બાજુ જોઈએ તો આ સ્વપ્નને સાકાર કરવું હોય તો આયોજકોએ પોતાના સ્વયં ખર્ચે આ રીતનું મોટું આયોજન કરવું જોઈએ, જેને બદલે શહેરભરમાંથી પૈસા ઉઘરાવીને 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન કરવું કેટલે અંશે વ્યાજબી કહેવાય તેવો વેધક સવાલ આયોજકોને જામનગરના નગરજનો કરી રહ્યા છે। બીજી બાજુ જોઈએ તો તેઓએ ગઈકાલની મુલાકાતમાં એમ પણ જણાવ્યું હતું કે અશ્વમેઘ મહાયજ્ઞ જે તે સમયે રાજા મહારાજા કરતા હતા। તેઓએ એમ પણ સમજવું જોઈએ કે આપણે આયોજકો રાજા મહારાજા નથી, કારણ કે માત્ર પૈસા કમાવા ખાતર આ રીતના ધાર્મિક કાર્યક્રમો કરીએ તે કેટલે અંશે વ્યાજબી કહેવાય તેવો પણ સવાલ જામનગરના નગરજનો આ આયોજકોને કરી રહ્યા છે। આ 10 થી 15 કરોડની આવક સામે આ અશ્વમેઘ યજ્ઞમાં કેટલો ખર્ચો થશે તેવું પણ આયોજકોએ જાહેર કરવું જોઈએ, કારણ કે આયોજકોએ એમ જણાવ્યું છે કે આ 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞને માત્ર મુલતવી કરવામાં આવ્યો છે। તેનો મતલબ એમ થાય છે કે આવતા દિવસોમાં આ જ આયોજકો 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞ યોજશે જ, માટે તેઓએ ધાર્મિક જનતાને જણાવવું જોઈએ કે આ મહાયજ્ઞ પાછળ કેટલો ખર્ચ થવાનો છે। આયોજકોએ જે પ્રમાણે જાહેર કર્યું છે તે પ્રમાણે 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞ થાય તો આયોજકોને ઓછામાં ઓછી 11 કરોડથી વધુ આવક થાય તેવું પ્રથમ નજરે દેખાઈ રહ્યું છે। આ અશ્વમેઘ મહાયજ્ઞના આયોજકો કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલ નથી, એટલે તેઓએ સરકારશ્રીને આવક જાવકના હિસાબો રજૂ કરવા ફરજિયાત છે અને તે માટે જીએસટીથી લઈ ઇન્કમ ટેક્સ સુધીના ટેક્સ ભરવાનું પણ ફરજિયાત છે। ગઈકાલની મુલાકાતમાં તેઓએ એમ પણ કહ્યું હતું કે અમોએ થોડા સમય પહેલા લંડનમાં સોમયજ્ઞ અને ભાઈશ્રીની ભાગવત કથા કરી હતી। આનો મતલબ એમ થાય છે કે આયોજકો કોમર્શિયલ રીતે આ રીતના ધાર્મિક આયોજનો કરતા રહે છે। જે લોકોએ આ 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞમાં ભાગ લીધો છે તેઓ આ આયોજકો સામે શંકા કુશંકા પણ કરી રહ્યા છે, કારણ કે જે તે સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી જે જાણકારી મળી હતી તેનાથી તેઓ પ્રભાવિત થઈ ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ આ રીતનો મહાયજ્ઞ કેન્સલ થયો હોવાથી તેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે। 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞના આયોજકોને બોલાવીને પોલીસ તંત્રએ સાધુ સંતોને સાથે રાખીને આ મહાયજ્ઞની તમામ વિગતો મેળવવી જોઈએ અને પૂછવું જોઈએ કે આ મહાયજ્ઞ કરવા પાછળ તમારો હેતુ શું છે। આ માટે તમોએ જામનગર કેમ પસંદ કર્યું, અશ્વમેઘ મહાયજ્ઞનો તમારો અનુભવ શું છે, આ મોટી રકમ તમોએ ક્યાં રાખી છે, જામનગર સાથે તમારો નાતો શું છે। આવી તમામ પ્રકારની વિગતો મેળવીને જામનગર વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને સાધુ સંતોએ 5555 અશ્વમેઘ મહાયજ્ઞ અંગે લોકોને પૂરેપૂરી જાણકારી આપવી જોઈએ, જેથી સમગ્ર શહેરમાં આ અશ્વમેઘ મહાયજ્ઞને લઈને ચર્ચાઓ થઈ રહી છે તેના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય।